વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ મહાનગર દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત જૂનાગઢ શહેરમાં 3 અલગ-અલગ સ્થળોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને દવા વિતરણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં અનુભવી તબીબોએ નાગરિકોની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન સલાહ તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કર્યું હતું। મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ આ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના મહાનગર મંત્રી વિપુલભાઈ રાવત તથા બજરંગ દળના મહાનગર સંયોજક હિતેશભાઈ મેર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં વધુ નાગરિકોની આરોગ્ય તપાસનો લાભ લેવા અપીલ કરી હતી। આપ સૌને જણાવતા આનંદ થાય કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે જૂનાગઢ નગરમાં 3 અલગ-અલગ સ્થાનો પર મેડિકલ કેમ્પ દવા સાથેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે કે જે તમામે તમામ સર્વરોગ નિદાન કેમ્પ કે તમામે તમામ ડોક્ટરશ્રીઓ અહીંયા આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત રહી અને દવા પણ અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવે છે। આવી જ રીતના 3 સ્થાન ઉપર મેડિકલ કેમ્પનું આયોજન છે। અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં ભોઈ સમાજની વાડી એટલે ગિરનાર પ્રખંડની અંદર આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલો છે અને આવનારા સમયમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા મેડિકલ કેમ્પ તેમજ સેવાકીય લગતી પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહેશે। અને આજે આપણે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સ્ટુડન્ટ એસોસિએશનમાંથી થીમર્સ જુનાગઢ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને અમારા લોકોના સાથે મળીને અમે 3 જગ્યાએ મેડિકલ કેમ્પ ગોઠવેલા છે, જેમાં સવારથી લઈને 150 થી 200 લોકોએ લાભ લીધેલો છે અને અત્યારના પણ અવિરતપણે પેશન્ટો આવવાના ચાલુ છે અને લાભ લે છે। એમાં એ લોકોની સારવાર, એમનું એક્ઝામિનેશન બધું પૂર્ણ કરીને અહીંયાથી સારવાર દેવામાં આવે છે।